કદાચ આ હેન્ડ્સ ફ્રી ગયા એવું લાગે છે. આ હાલે છે? તો પછી આ રેકોર્ડિંગ નું જોવું પડે ને. આમાં રેકોર્ડિંગનું. એમાં વોઈસ નો આવે ને આપડે બોલીએ ઈ. એ હાલે છે સરખા? હલો. 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 હલો હલો. હલો હલો. તો તમને લિંક મોકલું. હું જૂની લિંક જ વાપરું છું હમણાં તો. હા આમાં વોટ્સઅપમાં જ મોકલો. બાકી હા ઓલામાં હશે ક્લાસરૂમમાં. હલો. હલો હલો. બોલો. હલો. મને વોઇસ આવે છે. હલો. હા મારો વોઇસ આવે છે? બહુ દૂર દૂરથી આવે છે. હલો. હલો. આવે છે. મારો બેન. એક મિનિટ ચાલુ રાખો તો. જોઈ છે ને. ના આવે છે. હલો. હા મેડમ. હલો. તમે બોલો તો તમે. હેલો મને હેલો વોઇસ જ વોઇસ નથી નથી આવતો આમાં કઈ. હેલો મેડમ. આવતો. હલો. હા મેડમ. હલો. હલો હલો. હલો ગ્રીન કલર નું છે ને. પણ એમ નહી ઈ આપડે મોબાઈલમાં ભરાવીએ તો પછી મોબાઈલ નું રેકોર્ડિંગ ના થાય ને. આ હું જે કરું છું. એક હેડફોન ઓલામાં ભરાવો એક આમાં ભરાવો. એક પીસી માં ભલે રહ્યા. અચ્છા આજ ઓકે અલગથી બીજા. વોઇસ આવે છે મારો? હા હા મારો આવે છે?
હા ડન.
હેલો, વોઇસ આવે છે મારો? યસ મેડમ આવે છે. ઓકે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તમને લેક્ચર જે પ્રીવિયસ લેક્ચર જે આપણે કર્યા ને એ બધા તમને યુટ્યુબમાં મૂકેલા છે. એ ચેનલ જે છે એ સબસ્ક્રાઈબ કરી લેજો. લિંક મેં તમને ક્લાસરૂમમાં મૂકી દીધેલી છે. ડીએસટીસી બીસીએ એમસીએ કરીને ચેનલનું નામ છે. રાઈટ, હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું એફિશિયન્સી ઓફ અલ્ગોરિધમ. તો એફિશિયન્સી કોઈ પણ અલ્ગોરિધમની તમારે જ્યારે કેલ્ક્યુલેટ કરવાની થતી હોય તો બે વસ્તુ જે છે એમાં મેઇન છે. એક તો એનો સીપીયુ ટાઈમ અને એક છે એનું ઇન્ટરનલ મેમરી. રાઈટ, કે જે કાંઈ પણ અલ્ગોરિધમ તમે ક્રિએટ કરો છો તો એ અલ્ગોરિધમ ક્રિએટ કરવા માટે તમારે જે કાંઈ પણ ટાઈમ એનો એક્ઝિક્યુશન ટાઈમ લાગે છે એ સિવાય એ એલ્ગોરિધમ એક્ઝિક્યુશન કરવા માટે જે નોર્મલ સીપીયુનો ટાઈમ કેલ્ક્યુલેટ થાય છે એના ઉપર આપણે એની એફિશિયન્સી જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ જે છે એ ઇન્ટરનલ મેમરી, કે મેમરી કેટલી યુસેજ થાય છે. તમે સપોઝ કોઈ એલ્ગોરિધમ માટે તમારે જે કંઈ પણ વેરિયેબલ્સનો યુઝ થતો હોય છે તો એ બધા વેરિયેબલ્સ ફંક્શન એક્ઝિક્યુશન કરવા માટે જે આપણે મેમરીનો યુઝ કરીએ છીએ તો એ ટોટલ મેમરી કેટલી યુઝ થશે એ એના ઉપર પણ એફિશિયન્સી જે છે એ ડિપેન્ડ કરે છે. સો આ બે વસ્તુ જે છે આપણે જોઈતી. ધેન સપોઝ તમારે એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવી છે તો અલ્ગોરિધમની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા હતા. સો ફર્સ્ટ વન ઇઝ રિમૂવિંગ રિડન્ડન્ટ કોમ્પિટિશન આઉટસાઇડ ધ લૂપ્સ. એ આપણે જોયું હતું કે તમારે જે કાંઈ પણ રિપીટેડ ટાસ્ક પરફોર્મ થાય છે એવા સ્ટેટમેન્ટ છે કે જે લૂપની અંદર તમારે વારંવાર પરફોર્મ કરવાના છે. અને તો એ સ્ટેટમેન્ટ જે છે એને તમે થોડાક મોડિફાઈ કરી અને કોઈ પણ વેરિયેબલ્સનો યુઝ કરી અને તમે એને રિડન્ડન્ટ કરી શકો છો. હવે એમાં સેકન્ડ પોઈન્ટ આવે છે રેફરન્સિંગ ઓફ એરે એલિમેન્ટ્સ. હવે રેફરન્સિંગ ઓફ એરે એલિમેન્ટ્સ એટલે શું? તો કે જનરલી આપણે જોઈએ કે તમે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરો છો એરેમાંથી ડેટા ફીચ કરવાનો થતો હોય તો શું કરવાનું થતું હોય કે નોર્મલ એક એરે તમે ક્રિએટ કરો છો એ એરેની કંઈક ઇન્ડેક્સ જનરેટ થતી હોય છે અને એમાં તમે ડેટા સ્ટોર કરાવો છો. તો જ્યારે એ ડેટા ફીચ કરાવો છો તો ત્યારે એ ડેટા કોના થ્રુ ફીચ થશે તો કે એરેની ઇન્ડેક્સ થ્રુ એ આખો ડેટા ફીચ થતો હોય છે. તો જ્યારે પણ ડેટા ફીચ થશે તો રેફરન્સ તરીકે તમારે એરે ઇન્ડેક્સનો યુઝ કરવાનો થશે. સો જનરલી એરેઝ આર પ્રોસેસ્ડ બાય ઇટરેટિવ કન્સ્ટ્રક્ટ. ઇફ કેર ઇઝ નોટ એક્સેસ redundant commutations can creep into કે જનરલી આપણે કોઈ પણ પ્રોસેસ કરતા હો છો તો શું થાય છે નોર્મલી વન બાય વન એના કોમ્પિટિશન જે છે એ એરેની અંદર એ વસ્તુ થોડીક ટીડીએસ ટાસ્ક બની છે. કારણ કે દરેક વખતે રેફરન્સ જે છે એને આપણે સ્વિચ કરવો પડે છે. એનું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ તમે અહીંયા એક આપણે એક્ઝામ્પલ લઈ કે મેક્સિમમ નંબર ફાઇન્ડ આઉટ કરવો છે તમારે એરેમાંથી તો એ એરેમાંથી મેક્સિમમ નંબર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે બે રીતે અલ્ગોરિધમ જે છે એ પરફોર્મ કરાવીએ છીએ. તો એનું ફર્સ્ટ વર્ઝન જે છે એ તમને અહીંયા ડિફાઇન કરેલું છે કે પી ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. p ઇઝ ઇક્વલ ટુ 0 ધેન ફોર લૂપ આપણે લીધેલી છે. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન n એન્ડ આઈ પ્લસ પ્લસ. પછી શું કરેલું છે તો કે આપણે ઇફ કન્ડિશન ડિફાઇન કરીએ છીએ. ઇફ કન્ડિશનની અંદર શું કરેલું છે કે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા અને એના પછી નેક્સ્ટ ઇન્ડેક્સ જે કાંઈ પણ આવતી જાય છે એ નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા આપણે કમ્પેર કરાવીએ છીએ. જો એ બંને ઇન્ડેક્સ વેલ્યુમાંથી જે ગ્રેટર દેન વેલ્યુ હશે એને આપણે પી વેલ્યુ તરીકે આપણી કન્સિડર કરીએ છીએ. સો આઈ પી ઇઝ ઇક્વલ ટુ આઈ, એટલે આઈમાં જે કંઈ પણ વેલ્યુ હશે એને આપણે પી તરીકે સ્ટોર કરાવીએ છીએ. અને લાસ્ટમાં એવી રીતે વન બાય વન એરે ઇન્ડેક્સ તમે ફીચ કરાવતા જાઓ, રેફરન્સમાં લેતા જાઓ છો અને લાસ્ટમાં આપણે શું કરીએ છીએ તો કે મેક્સિમમ નંબર જે કોઈ પણ હોય એ ઓફ પી ઇન્ડેક્સ ઉપરનો જે કંઈ પણ ડેટા હશે પી પોઝિશન ઉપરનો જે કંઈ પણ ડેટા હશે એ મેક્સિમમ વેલ્યુ તરીકે તમને ડિફાઇન થાય છે. સો આ આપણું વર્ઝન 1 કે જેમાં તમે શું કરો છો તો કે વન બાય વન ઇન્ડેક્સ ઉપરનો ડેટા ફીચ કરાવતા જાઓ છો અને
એ ઇન્ડેક્સ ઉપરથી તમે મેક્સિમમ વેલ્યુ ફેચ કરાવતા જાઓ છો. એટલે દરેક વખતે લૂપમાં તમારે શું કરાવવું પડે તો કે અહીંયા જે કમ્પેરિઝન થાય છે એ ઓફ આઈ ગ્રેટર દેન એ ઓફ પી અને પી ઇઝ ઇક્વલ ટુ આઈ, તો એ દરેક વખતે આઈ અને પીની વેલ્યુ શું થતી હશે, ચેન્જ થતી હશે, રાઈટ. તો એ વસ્તુ અહીંયા આપણે આખી વસ્તુ જે કંઈ પણ પ્રોસિજર કરાવીએ છીએ એ અહીંયા આઈની વેલ્યુ પીને અસાઇન કરવા માટે જે આખી પ્રોસિજર થતી હોય છે એમાં વચ્ચે આપણે કોનો યુઝ કરીએ છીએ, એરેનો યુઝ કરીએ છીએ. એટલે કે એ ઓફ આઈ ગ્રેટર દેન એ ઓફ પી આપણે પરફોર્મ કરાવીએ છીએ. એટલે કે દરેક વખતે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે કમ્પેરિઝન કરાવો ત્યારે આઈની વેલ્યુ કંઈક અલગ હશે, અગેન પાછી લૂપ ચલાવશો તો પીની વેલ્યુ આઈની વેલ્યુ કંઈક અલગ થશે. દરેક વખતે તમારે એ ઇન્ડેક્સ રેફરન્સિંગ પોઈન્ટ પેલા ફેચ કરાવવાના અને એના ઉપરની વેલ્યુ જે છે એને કમ્પેર કરાવવાની થશે, રાઈટ. તો એ વસ્તુ જે છે આપણે કોના થ્રુ થશે તો કે આખા એરેનો યુઝ કરીને તમે એને પરફોર્મ કરાવો છો. હવે વર્ઝન 2 અહીંયા ડિફાઇન કરેલું છે. વર્ઝન 2માં આપણે શું કરીએ છીએ તો કે પીને ઇનિશિયલાઇઝ કરેલો છે 0 થી, આઈને ઇનિશિયલાઇઝ કરેલો છે 0 થી. ધેન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એ ઓફ આઈ, એટલે કે તમે એક ઇન્ડેક્સ છે એ ઓફ આઈ એને તમે એક મેક્સિમમ વેલ્યુ તરીકે સેટ કરી દો છો. ધેન આફ્ટર આપણે શું કરીએ છીએ તો કે ફોર લૂપ લીધેલી છે. સો ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન એન, આઈ પ્લસ પ્લસ. એ ફોર લૂપની અંદર તમે કમ્પેરિઝન કોની જોડે કરાવો છો તો કે દરેક ઇન્ડેક્સની જે મેક્સ નામના વેલ્યુ આપણે કોઈ પણ એક કન્સિડર કરેલી હતી એ મેક્સ નામના વેલ્યુ વેરિયેબલની જોડે એની કમ્પેરિઝન કરાવીએ છીએ. ધેન સપોઝ જો ગ્રેટર દેન વેલ્યુ હોય તો શું થશે તો કે આપણે સ્વેપ કરાવીએ છીએ, જો ના હોય તો એઝ ઇટ ઇઝ તમને મેક્સિમમ વેલ્યુ તરીકે એ ડિફાઇન થશે. તો અહીંયા જે કાંઈ પણ તમે કમ્પેરિઝનનું ટાસ્ક કરાવો છો એ કમ્પેરિઝનના ટાસ્કમાં વેરિયેબલની જોડે તમારી આખી પ્રોસિજર જે થશે. જ્યારે અહીંયા શું થાય છે તો કે તમે એરે ઇન્ડેક્સ ઉપર આખી પ્રોસિજર કરાવો છો. એટલે જે ટાસ્ક તમારા કરવાના થાય છે એ ઇન્ડેક્સિંગ ટાસ્ક જે છે એ કેવા થાય છે, વધારે થોડાક આપણે કહીએ કે કોમ્પ્લેક્સિટી જે છે એની વધી જાય છે. સો ઇન્ડેક્સિંગ ઓફ એની કાઇન્ડ વેધર it be of simple data elements or of structured elements requires more time. એટલે કે જ્યારે તમે એરે ઇન્ડેક્સ ઉપરનો ડેટા ફેચ કરાવો તો ત્યારે એનું ટાસ્ક જે છે એ વધારે ટીડિયસ બની જતું હોય છે અને ટાઈમ પણ કેવો લાગે છે, વધારે લાગે છે. સો thus it can be said that the second version of the implementation is preferable because the condition test a of I greater than max is which is dominant operation is much more efficient to perform than the corresponding test in version 1. એટલે કે તમે જ્યારે આ રીતની કમ્પેરિઝન કરાવો છો તો જ્યારે એરે ઇન્ડેક્સ ઉપરનો ડેટા ફેચ કરાવી, એરે ઇન્ડેક્સ એલિમેન્ટ ઉપરના ડેટા ફેચ કરાવો અને કોઈ એક વેરિયેબલનો યુઝ કરી અને તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો તો એ વધારે કેવું રહેશે, એફિશિયન્ટ રહેશે. બાય યુઝિંગ ધ વેરિયેબલ મેક્સ ઓનલી વન એરે રેફરન્સ ઇઝ બીઇંગ મેડ ઈચ ટાઈમ, રાઈટ. કે દરેક વખતે તમારે શું કરવું પડશે, ખાલી એક જ એરે ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે એને તમારે રિફર કરવાનો થશે. વેન યુઝિંગ ધ વેરિયેબલ પી એઝ ઇન્ડેક્સ 2 એરે રેફરન્સીસ આર રિક્વાયર્ડ, કે જ્યારે તમે આ રીતનો પરફોર્મ કરાવો છો તો શું થાય છે, 2 એરે ઇન્ડેક્સ ઉપરના ડેટા જે છે એ તમારે ફીચ કરવાના થાય. સો એનો ટાઈમ જે છે એ પણ કેવો લાગે, વધારે લાગે. કારણ કે તમે એ ઇન્ડેક્સ ઉપર કે પહેલાં ફર્સ્ટ શું કરશો તો કે એ ઇન્ડેક્સ ફેચ કરાવો છો, ધેન આફ્ટર એ ઇન્ડેક્સ ઉપર કયો ડેટા સ્ટોર થયેલો છે એ ફેચ કરાવશો, એને રિલેટેડ વેરિયેબલ કયો છે એ તમે ફેચ કરાવશો અને ધેન આફ્ટર તમારી વેલ્યુ જે છે એ ડિફાઇન થાય. તો એ ટાસ્ક જે છે એ કેવું થઈ જાય, થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે. સો એ કમ્પેર ટુ એ એરે ઇન્ડેક્સ તમે કોઈ પણ એ વેરિયેબલનો યુઝ કરી અને તમે કમ્પેરિઝન એપ્લાય કરો છો તો એ વધારે એફિશિયન્ટ થશે. Then references to array elements require address arithmetic to arrive at the correct element and this requires time. This more time is spent in locating the specific value of comparison. કે જનરલી ટાઈમ જે છે એ શેમાં મોસ્ટ ઓફ સ્પેન્ડ થતો જાય છે કે પર્ટિક્યુલર સ્પેસિફિક વેલ્યુ તમારે ફીચ કરાવવું અને પછી એની કમ્પેરિઝનમાં એ ટાઈમ આખો કન્ઝ્યુમ થતો જાય છે. Secondly, the second version of the program is better documented and the purpose of the code is much more explicit to the reader. This is because by adding the variable called maximum and we are providing a clue to the reader of the program about its operation. કે નોર્મલી અલ્ગોરિધમ છે કે પ્રોગ્રામ છે એ આપણે સેકન્ડ વર્ઝનનો પ્રોગ્રામ જોઈએ છીએ તો એ કેવો બને, ઇઝી બને કે જેનાથી જે કોઈ પણ યુઝર હશે એ યુઝરને પણ ઇઝીલી ડેટા જે છે એ એક્સપ્લેન થઈ શકે.
और આપણે કહીએ કે જે કાંઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ એક્ઝિક્યુશન અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ કેવું રહેશે, ઇઝી રહેશે. સો આ રીતે તમે એરે રેફરન્સિંગ એલિમેન્ટનો રિમૂવ કરી અને કોઈ વેરિયેબલનો યુઝ કરીને તમે અલ્ગોરિધમની એફિશિયન્સી જે છે એ ઇન્ક્રીઝ કરી શકો છો. થર્ડ થિંગ આપણને શું કીધું છે, ઇનએફિશિયન્સી ડ્યુ ટુ લેટ ટર્મિનેશન. હવે લેટ ટર્મિનેશન એટલે શું, તો કે ઘણી વખત શું થતું હોય છે કે અમુક ડેટા તમારે ફીચ કરાવવાનો થતો હોય છે, તો ઘણી વખત એ સર્ચિંગની અંદર અમુક પ્રોસેસ એવી રીતે તમે પરફોર્મ કરાવતા હો છો કે એ સર્ચિંગના પ્રોસેસની અંદર જો પર્ટિક્યુલર તમે એ એક પ્રોગ્રામ એક્ઝિક્યુશન છે કે નંબર ઓફ સ્ટેટમેન્ટ જે છે એ પ્રોપર ના ડિફાઈન થયેલા હોય તો શું થાય કે પ્રોપર તમને આન્સર મળે નહીં. સો અનધર પોસિબિલિટી ઓફ ઇનએફિશિયન્સી ક્રિપિંગ ઇન્ટુ implementation of an algorithm is when considerably more tests are carried out than are required to solve the problem at hand. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક લીધેલું છે કે તમે કોઈ એક નેમ સર્ચ કરાવો છો કે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર આખા નેમ ડિફાઇન થયેલા છે અને એમાં તમે લિનિયર સર્ચનો યુઝ કરી અને કોઈ પણ એક નેમ સર્ચ કરાવો છો. હવે એની અંદર શું આપણે ડિફાઇન કરીએ છીએ, so an inefficient implementation for this case would be one where all names were examined even if a node in the list was reached where it could be definitely said that the time cannot occur later in the list. હવે નોર્મલ ટર્મની અંદર હું અહીંયા તમને એવું એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ કેતન નામ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે, તો હવે કેતન નામ તમે ફાઇન્ડ આઉટ કરાવો છો તો પણ કેતન નામ જે છે એ કેવું છે, તો કે જે કાંઈ પણ ડેટા તમને આપેલા છે એ આલ્ફાબેટિકલ ઓર્ડર લિસ્ટની અંદર જે છે એ આપેલા છે, પણ ઘણી વખત ઇનપુટની અંદર એવી મિસ્ટેક થઈ ગઈ છે કે એ નામ જે છે એ એમ કે એન પછી આવેલું છે, રાઈટ. તો તમે જે કાંઈ પણ સર્ચિંગ કરો છો એ ક્યાં સુધી કરશો, તો કે આપણે જેની આખી સિરીઝ કમ્પ્લીટ થઈ જાય અને કેની આખી સિરીઝ કમ્પ્લીટ થઈ જાય કે જ્યાં સુધી એલની સિરીઝ સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી તમે એ શું કરવાના છો, સર્ચ કરવાના છો. પણ તમારું જે નેમ કેથી સ્ટાર્ટ થાય છે એ ક્યાં પડેલું છે, તો કે એમથી એમની સિરીઝની અંદર ક્યાંક વચ્ચે આવી ગયું છે, રાઈટ. તો તમે શું કરો છો કે એલની પછીની સિરીઝ ફાઇન્ડ આઉટ જ નથી કરતા, તો એના કારણે તમને પ્રોપર આઉટપુટ મળતું નથી. એ નેમ એ લિસ્ટની અંદર એક્ઝિસ્ટ કરે છે પણ જે સર્ચિંગ થવું જોઈએ એ સર્ચિંગની અંદર ડેટા જે પ્રોપર ફોર્મમાં હોય છે એ પ્રોપર ફોર્મની અંદર એ ડેટા છે નહીં, અને એને કારણે તમને પ્રોપર આન્સર મળતો નથી. સો એના એવા એવા પ્રોબ્લેમને કારણે આપણે શું કરીએ છીએ કે તમારું જે કંઈ પણ અલ્ગોરિધમ જે છે એ પ્રોપર ફાઇન્ડ આઉટ થતો નથી, એટલે કે આઉટપુટ તમને પ્રોપર મળતું નથી. સો અહીંયા તમને ઇનએફિશિયન્ટ અને એફિશિયન્ટ એલ્ગોરિધમ કીધો છે કે કઈ રીતે. સો while name sort current name and not to get name from the list where EOF denotes end of file. તમે શું કરો છો, ઇનએફિશિયન્ટ અલ્ગોરિધમ આપણે કોઈને કહી શકીએ, તો કે તમે નેમ ફાઇન્ડ આઉટ કરો છો ક્યાં સુધી, તો કે જ્યાં સુધી કરંટ નેમનું જે કાંઈ પણ લિસ્ટ છે એ ના આવે ત્યાં સુધી ફાઇન્ડ આઉટ કરો છો, નહીં કે તમારી એન્ડ ઓફ ફાઇલ ન આવે ત્યાં સુધી. જનરલી આપણે કોઈ પણ સર્ચ કરીએ તો શું કરીએ છીએ, તો કે આખી ફાઇલ જે છે એ તમે ચેક કરો છો, આખી ફાઇલની અંદર તમને ક્યાંય ન મળે તો આપણે એમ કહી શકીએ કે લિસ્ટની અંદર પ્રોપર નેમ છે નહીં, એ લિસ્ટની અંદર નેમ એક્ઝિસ્ટ થતું નથી. પણ આપણે શું કર્યું કે ઓર્ડર લિસ્ટની અંદર જ છે, આપણે એ માનીને આગળ ચાલ્યા અને આપણે શું કર્યું કે અમુક જ નંબર ઓફ ઇનપુટ્સ જે છે એના ઉપર જ તમારો પ્રોગ્રામ કે છે કે ટેસ્ટ છે એ પરફોર્મ કરાવેલું છે. તો એના કારણે શું થયું, તો કે એના કારણે તમને પ્રોપર આઉટપુટ મળતું નથી, અને આ અલ્ગોરિધમ જે છે એને આપણે શું કહીએ છીએ, ઇનએફિશિયન્ટ એલ્ગોરિધમ કહીએ છીએ. સો એફિશિયન્ટ એલ્ગોરિધમ આપણે કોને કહેશું, તો કે તમે જે કોઈ પણ નેમ ફાઇન્ડ આઉટ કરો છો એ કેવું ફાઇન્ડ આઉટ કરો છો, તો કે આખા જે કાંઈ પણ એન્ડ ઓફ ફાઇલની અંદર સર્ચ થાય છે એ પર્ટિક્યુલર ફાઇલને જ આખી સર્ચ કરાવો છો, અને નંબર ઓફ ટેસ્ટ જે કાંઈ પણ રિક્વાયર છે એ નંબર ઓફ ટેસ્ટ તમે રિક્વાયર કરતા જાઓ છો, અને તમારા કરંટ નેમ કે જે તમારે સર્ચ કરવું છે એ નેમ સાથે કમ્પેરિઝન કરતા જાઓ છો, રાઈટ. સો એ વન બાય વન ઓપરેશન જ્યાં સુધી તમે પરફોર્મ ન કરો ત્યાં સુધી તમને પ્રોપર આઉટપુટ મળતું નથી. તો ઘણી વખત શું થાય છે કે તમે ટર્મિનેશન કેવું કરી દો છો, લેટ ટર્મિનેશનને કારણે આપણે શું કરીએ છીએ, તો કે ઇનએફિશિયન્સી જનરેટ થતી હોય છે. સો અહીંયા તમને એક એવું એક્ઝામ્પલ આપેલું છે બબલ શોટનું. બબલ શોટનું ટાસ્ક નોર્મલ તમને બધાને ખ્યાલ જ છે કે શું છે, તો કે શોટિંગ કરી અને તમને ડેટા જે છે એ ડિસ્પ્લે કરાવે છે. હવે એના માટે તમને અમુક સ્ટેપ્સ જે છે એ ડિફાઇન થયેલા છે. ફર્સ્ટ શું છે, તો કે એસ્ટાબ્લિશ ધ એરે 1 to n of n એલિમેન્ટ્સ, તો કે n એલિમેન્ટ્સનો એક તમારી પાસે એરે આપેલો છે. while the array is still not sorted, set the order indicator sorted to true.
સપોઝ જે છે ઓર્ડર આપણે ડિફાઇન કરેલો છે કે જો સોર્ટેડ ઓર્ડરની અંદર આખો ડિફાઇન થયેલો હોય તો આપણે એને એ રીતે ડિફાઇન કરીએ છીએ. ફોર ઓલ ધ એડજસન્ટ પેર ઓફ એલિમેન્ટ્સ ઇન ધ અનસોર્ટેડ પાર્ટ ઓફ ધ એરે ડુ, એટલે કે જે પાર્ટ હવે આપણે બબલ શોર્ટની અંદર શું કરીએ છીએ, વન બાય વન ડેટા જે છે એ ફેચ કરાવીએ છીએ. હવે કયા રીતની તમારે શોર્ટેડ કરાવવું છે એ મુજબ તમે શું કરાવો છો, તો કે વન બાય વન એલિમેન્ટ લેતા જાઓ છો. એટલે અનશોર્ટેડ આખો જેટલો પાર્ટ છે તમારો એરેની અંદર, એ અનશોર્ટેડ પાર્ટને આપણે શું કરશું, તો કે એને શોર્ટેડમાં કન્વર્ટ કરાવશું. સો ઇફ ધ કરંટ એડજસન્ટ પેર ઇઝ not in non-descending order, then exchange the element of the pair and set sorted to false. એટલે કે જે કાંઈ પણ આપણે ડેટા ફેચ કરાવી છે એને શોર્ટેડમાં કરતા જાઓ અને એ આખો જેટલા પણ તમને ડેટા મળતા જાય છે કે જે શોર્ટેડ પેરની અંદર મળે છે એને આખા શોર્ટેડ એરેની અંદર ટ્રાન્સફર કરતા જાઓ અને એ આખો ડેટા એરે છે એને આપણે ટુ કરતા જઈશું. સો તમને ફાઇનલી જે છે એ એન નંબરો સુધીનો એરે એલિમેન્ટ્સ જે કાંઈ પણ છે લિસ્ટ આખું છે એ તમને કેવું મળશે, તો કે સોર્ટેડ મળશે. તો અહીંયા તમને એનું ફંક્શન્સ આખું ડિફાઇન થયેલું છે કે બબલ શોર્ટ નોર્મલી કઈ રીતે વર્ક કરે છે. તો એના માટે આપણે શું કરેલું છે, તો કે નંબર ઓફ ઇનપુટ લીધેલા છે. ધેન i ઇઝ ઇક્વલ ટુ 1 to n-1, એટલે કે ફર્સ્ટ લૂપ આપણે ચલાવશું ક્યાં સુધી, તો કે જ્યાં સુધી નંબર ઓફ એલિમેન્ટ્સ છે, સપોઝ તમારે 6 એલિમેન્ટ્સ છે તો 5 નંબર સુધી એ આખી પ્રોસિજર ચાલુ રહેશે, કારણ કે નંબર ઓફ ઇન્ડેક્સ જે છે એ તમારી 0 થી સ્ટાર્ટ થાય એટલા માટે. સો વન બાય વન પ્રોસિજર તમે કરતા જાઓ છો. ફોર જે ઇઝ ઇક્વલ ટુ 1 to i આપણે પરફોર્મ કરાવીએ છીએ. કરંટ કી ગ્રેટર દેન નેક્સ્ટ કી, એટલે કે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે એ નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપરના ડેટા કરતાં ગ્રેટર દેન વેલ્યુ હોય તો તમારે શું કરવું પડશે, એક્સચેન્જ કરવું પડશે. કારણ કે કેવો લેવો છે, તમારે શોર્ટેડ ફોર્મની અંદર લેવો છે. તો એ શોર્ટેડ ફોર્મની અંદર તમારે શું કરવા પડશે, ડેટાને સ્વેપ કરવા પડશે. કે જો કરંટ કી એટલે કે કરંટ પોઝિશન ઉપરનો ડેટા તમારો જે છે એ ગ્રેટર દેન છે કોના કરતાં, તો કે એના નેક્સ્ટ એલિમેન્ટ કરતાં, તો તમે સ્વેપ કરાવતા જાઓ. દેન આફ્ટર એ સ્વેપિંગની પ્રોસિજર થઈ જાય છે તો તમને શોર્ટેડ એરે મળશે. અને સપોઝ એ શોર્ટેડ સ્વેપિંગની જરૂર નથી, then no exchange was made during the above loop, then return. તો શું કરી દેવાનું, જે છે એઝ ઇટ ઇઝ જ રાખો અને રિટર્ન કરી દો ડેટા. અને વન બાય વન એ રીતે ઇન્ડેક્સ ઉપરનો ડેટા તમારો જે છે એ ડિક્રીમેન્ટ થતો જશે અને એ ડિક્રીમેન્ટ કરી અને તમને ડેટા ફિચ થતો જશે. સો આ આખી પ્રોસિજર જે છે એમાં તમને એ ઇટરેશન મુજબ શું બતાવેલું છે, તો કે કઈ રીતનું એક્ઝિક્યુશન થાય છે. ફર્સ્ટ આપણે શું થાય કે તમે નોર્મલ બબલ શોટ લો તો પહેલાં ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે એ કેવો તમને મળે, મિનિમમ મળે. પછી સેકન્ડ ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે એ સેકન્ડ મિનિમમ વેલ્યુ મળે. થર્ડ ઇન્ડેક્સ ઉપર થર્ડ મિનિમમ વેલ્યુ, એવી રીતે જ્યાં સુધી તમારે એરે લિસ્ટ છે એ મુજબ તમને ડેટા વન બાય વન ઇન્ડેક્સ ઉપર તમે સેટ કરાવતા જાઓ છો. આખો એરે જે છે આપણે નથી કરતા, પણ શું કરીએ છીએ, પહેલાં ફર્સ્ટ ઇન્ડેક્સને સેટ કરીએ છીએ, ધેન સેકન્ડ ઇન્ડેક્સ, ધેન થર્ડ, ધેન ફોર્થ, ધેન અપ ટુ જ્યાં સુધી હોય એ રીતે. સો આફ્ટર ધ ith iteration all a of n minus I plus 1 up to n are sorted and all a of 1 to n minus I are less than or equal to a of n minus I plus 1. એનો મિનિંગ શું થયું કે તમે અમુક ઇટરેશન પરફોર્મ કરાવો છો, એટલે કે ith ઇટરેશન. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 2 ઇટરેશન સુધી તમે પરફોર્મ કરાવ્યું છે, તો 2 ઇટરેશન સુધીના કેવા હશે વેલ્યુ, તો કે 2 ઇન્ડેક્સ ઉપરના ડેટા કેવા હશે, તમારા સોર્ટેડ હશે. પછીના ડેટા જે હશે એ કેવા હશે, તો કે અનસોર્ટેડ ફોર્મમાં હશે. તો એના પછીના જે કાંઈ પણ ડેટા છે એ સોર્ટેડ કરવાના બાકી છે, એટલે એ રીતના ફોર્મમાં ડિફાઇન થયેલા હશે. In addition, the inner loop causes 1 to n minus I elements to be sorted with I less than n. એટલે વન બાય વન ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે તમે ક્યાં સુધી એની કમ્પેરિઝન કરાવતા જાઓ છો, તો કે લિસ્ટની અંદરના જેટલા પણ એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સ જોડે આપણે એની કમ્પેરિઝન કરાવીએ છીએ. એટલે આ જે અહીંયા ડિફાઇન કરીએ છીએ આઈ લેસ દેન એનનો મિનિંગ શું થાય, આઈ મીન્સ તો કે જે ઇન્ડેક્સ ઉપરનો ડેટા તમારે સેટ કરવો છે એ દરેકે દરેક ઇન્ડેક્સ ઉપરનો જે ડેટા જે છે એની કમ્પેરિઝન આપણે કોના ઉપર કરાવીએ છીએ, તો કે જેટલા એની અંદર ડેટા છે એની જોડે કમ્પેર આપણે કરાવીએ છીએ. For the inner loop after jth iteration, the a of j plus 1 element or equal to all the elements in a of 1 to n. એનો મિનિંગ શું થશે, ઇનર લૂપ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી તમે જે કાંઈ પણ નેક્સ્ટ ઇટરેશનમાં જાઓ છો, ઇનર લૂપ જે કાંઈ પણ તમારી ચાલે છે
ફર્સ્ટ એલિમેન્ટ ઉપરનો ડેટા જે છે એ તમે ચેક કરાવો છો, પછી ક્યાં જાઓ છો, ફર્સ્ટ કન્ડિશન ટ્રુ થઈ ગયા પછી સેકન્ડ કન્ડિશનમાં જાઓ છો, તો એ સેકન્ડ કન્ડિશન કે જે તમારી ફોર લૂપ તમારી ડિફાઈન થઈ છે એ સેકન્ડ લૂપની અંદર તમારી શું પ્રોસિજર કરવાની થાય છે, તો કે એ ડેટા તમે સેટ કરાવો છો. સો ધ ટર્મિનેશન ઓફ ધ while loop is guaranteed since I increases by 1 with each iteration and for a loop must by definition always terminate. એટલે કે જે કાંઈ પણ તમને કન્ડિશન આપેલી છે એ કન્ડિશન ફૂલફિલ થાય અને તમારો ડેટા જે છે એ સોર્ટેડ મળશે, દેન આફ્ટર તમારી લૂપ ટર્મિનેટ થાય છે. Weakness of this algorithm is that it relies more heavily or exchanges than most of the other sorting data. કે જે આપણે એમ કહી શકીએ કે એની વીકનેસ શું છે કે જનરલી જે છે આપણે બબલ શોટ જે છે એ એની અંદર એક્સચેન્જ કે જે ડેટા સ્વેપિંગ જે પરફોર્મ થાય છે, ડેટા સ્વેપિંગ કેવું થાય છે, વધારે આપણે કરવું પડે છે ફોર ધ sorting of the data. Since exchanges are relatively time consuming, this particular characteristics makes the method costly for sorting a large random set. And the importance of this method is that the algorithm is suitable for sorting a data set which is relatively small percentage of its elements out of order. And since it will require only a small number of comparison and exchanging. કે જનરલી આપણે જોઈએ કે આ અલ્ગોરિધમ જે છે શોર્ટિંગ માટે કેવો છે, તો કે આપણે રિલાયેબલ કહી શકીએ છીએ કે જે જ્યારે નાના અમાઉન્ટ ઓફ ડેટા હોય તો ત્યારે તમે એ ઇઝીલી પરફોર્મ કરાવી શકો છો. કમ્પેરિઝન કરવું છે, ડેટા સ્વેપિંગ છે, કેવું બની જાય, ઇઝી બની જાય. Then an examination of the intermediate configuration for the sample data set suggests that the algorithm lacks balance and symmetry. While larger data elements take rapid progress towards the right end of the array, elements of small values will only make a slow progress to the left end of the array. એટલે ટૂંકમાં જે કાંઈ પણ ડેટા તમારો લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા જો હોય તો એને તમે જ્યારે લાર્જર ડેટા એલિમેન્ટ સાથે એ આખી પ્રોસિજર કરવામાં આવે છે તો રેપિડ પ્રોગ્રેસ તમને જોવા મળે. ક્યારે, તો કે જ્યારે એલિમેન્ટ કેવા છે, તો કે હા લાર્જ એલિમેન્ટ્સનો જ્યારે તમે યુઝ કરતા હો છો અને સ્મોલેસ્ટ એલિમેન્ટ જે છે એ કમ્પેર ટુ એની પ્રોગ્રેસ જે છે એ કેવી જોવા મળે, ઓછી જોવા મળે. ઇટ મીન્સ આપણે કહી શકીએ કે જે ડિફરન્સીસ જે છે શોર્ટેડ એલિમેન્ટ માટેનો એ જો વધારે હોય, એ ડિફરન્સીસ વધારે હોય તો તમારી પ્રોસિજર જે છે એ કેવી થાય, સ્પીડમાં થશે. પણ જો એ આપણે જે ડિફરન્સ જે છે એ તમારો ઓછો હોય તો શું થશે, સ્મોલર પ્રોસેસ થશે, કારણ કે વન બાય વન કમ્પેરિઝન કરવાનું આવે છે. એટલે ડિફરન્સીસ જેમ વધારે એમ તમારી પ્રોસિજર કેવી થાય, સ્પીડમાં વર્ક થાય. પણ ડિફરન્સીસ જેમ ઓછું એમ તમારી સ્પીડ જે છે એ કેવી થશે, ઘટી જશે. And the last point is early detection of the desired output condition. હવે ઘણી વખત શું થતું હોય, આપણે સોર્ટિંગ અલ્ગોરિધમનું જ એક્ઝામ્પલ લઈએ કે સોર્ટિંગ જ્યારે પણ તમે કરાવો છો તો એ સોર્ટિંગની પ્રોસિજર વખતે ઘણી વખત આપણને ખ્યાલ નથી કે એ જે કંઈ પણ તમને આપેલો છે કે રેન્જ ઓફ ઇનપુટ તમારી પાસે છે એ સોર્ટેડ છે કે નહીં. તમે શું કરો છો, એ સોર્ટેડ અલ્ગોરિધમ ઉપર જ શું કરાવો છો, તો કે આપણે એની એ જ વસ્તુ પરફોર્મ કરાવીએ છીએ. એટલે એના કારણે શું થાય કે તમારું જે કાંઈ પણ આઉટપુટ છે એ તો તમને કેવું છે, મળી જ ગયું છે, ઇટ મીન અર્લી ડિટેક્ટ થઈ જ ગયું છે, પણ તમે શું કરો છો, એ ઓપરેશન ફરીથી ફૂલફિલ કરાવો છો. સો ધીટ કોલ્ડ અર્લી ડિટેક્શન ઓફ ડિઝાયર્ડ આઉટપુટ કન્ડિશન. એને કારણે અલ્ગોરિધમ જે છે એના જે કાંઈ પણ રિસોર્સિસ જે છે એ રિસોર્સિસ પણ કેવા થશે, તો કે વધારે આપણે વેસ્ટેજ જાય, કારણ કે તમે એક પ્રોસિજર જે કમ્પ્લીટ છે જ એને તમે શું કરાવો છો, તો કે પાછી એપ્લાય કરાવવા રાખો છો. સો એના કારણે તમને જે એફિશિયન્સી મળવી જોઈએ, અલ્ગોરિધમની એફિશિયન્સી એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થશે, રિસોર્સ જે છે એ પણ વેસ્ટેજ થશે. તો આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે એ વસ્તુ જે છે એ કમ્પ્લીટ થઈ છે કે નથી થઈ, અથવા તો આપણે એને કહી શકીએ જે રેન્જ ઓફ ઇનપુટ આપણી પાસે છે એ રેન્જ ઓફ ઇનપુટ પ્રોપર છે કે નહીં, પ્રોપર વેની અંદર, કે જેને કારણે આપણે એને ડેટા જે છે એને સરખા આપણે પરફોર્મ કરાવી શકીએ કે નહીં. સો એ વસ્તુ જે છે એ કઈ રીતે તમને ખ્યાલ આવશે. સો it may sometimes happen that due to very nature of the input data, a particular algorithm, for example the bubble sort algorithm, establishes the desired output condition before the general condition for termination is met. એટલે કે જે જનરલ કન્ડિશન્સ જે છે એ તમે સેટિસ્ફાય કરો એ પહેલા જ શું છે, તમને એ એક સિમ્પલ આપણે કહીએ કે જે બેઝિક કન્ડિશન આપણે ડુ વાઇલમાં કેમ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે I is equal to while true. while true કન્ડિશન મૂકો છો તો while true કન્ડિશન જે છે એ શું બતાવે છે, એ તમારી જનરલ કન્ડિશન કેવી છે, તમારી સેટિસ્ફાઈ થાય છે. તો એ જનરલ કન્ડિશન ફૂલફિલ થયા પછી તમારો પ્રોગ્રામ છે કે તમારું
આઉટપુટ જે છે એ તમને મળી જતું હોય છે. તો એવા ટાઈમે તમને અલ્ગોરિધમ જે છે આખો પરફોર્મ કરાવવાની જરૂર રહેતી નથી. For example, a bubble sort algorithm might receive a set of data that is already in sorted condition. When this is the case, it is obvious that the algorithm will have the data in sorted condition long before the general loop termination conditions are satisfied. It is therefore desirable to terminate the sorting as soon as it is established that the input data is already sorted. How do we determine during the course of the execution of the algorithm whether the data is already sorted or not? તો આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે જે કાંઈ પણ ઇનપુટ આપણને આવેલો છે એ શોર્ટેડ છે કે નહીં. સો એના માટે આપણે શું કરવું પડશે તો કે પ્રોસેસ જે કરવી પડશે, વી નીડ ટુ check that where the data have been any exchange process is done or not. So there have been any exchange in the current pass of the inner loop. જો કોઈ પણ તમે ઇનર લૂપ જે કાંઈ પણ તમારી એક્ઝિક્યુશનમાં આવે છે એમાં કંઈ પણ મોડિફિકેશન પરફોર્મ થાય છે કે નહીં એ વસ્તુ તમે ચેક કરો. If there have been no exchanging in the current pass, then the data must already sorted. જો કંઈ પણ ચેન્જીસ તમને પરફોર્મ નથી થતા તો એનો મિનિંગ શું થયો છે કે ડેટા જે છે કેવો છે, શોર્ટેજ છે. અને જે કાંઈ પણ તમારી લૂપ છે ને તમારે શું કરી દેવાની છે તો કે ટર્મિનેટેડ અર્લી એઝ સુન પોસિબલ તમે ટર્મિનેટ કરી દો. કારણ કે મોડિફિકેશન્સ તો કાંઈ પણ પરફોર્મ થતું નથી. જનરલી કોઈ પણ તમે પ્રોગ્રામ એક્ઝિક્યુશન કરો તો પ્રોગ્રામ એક્ઝિક્યુશનનો મિનિંગ શું છે તો કે કરંટ સ્ટેટસ છે એની અંદર તમે ડિઝાયર્ડ આઉટપુટ માટેના મોડિફિકેશન્સ જે છે એ પરફોર્મ કરાવો છો. પણ જો કોઈ પણ ચેન્જીસ છે એ પરફોર્મ નથી થતા તો પ્રોગ્રામ એક્ઝિક્યુશન કરવાનો કોઈ પણ મિનિંગ રહેતો નથી. સો ઇટ ઇઝ બેટર કે તમે એને અર્લી ટર્મિનેટ કરી દો. સો ધીસ ટેસ્ટ શુડ બી ઇન્ક્લુડેડ ઓનલી ઇફ they are inexpensive with regards to computer time, as was the case in the bubble sort algorithm. આવી વસ્તુ તમે ક્યારે પરફોર્મ કરાવી શકો છો એવું આપણે ચેકિંગ કરાવવું હોય તો ક્યારે થઈ શકે તો કે જ્યારે અલ્ગોરિધમનું જે કાંઈ પણ એક્ઝિક્યુશન છે એ એક્સપેન્સિવ હોય ત્યારે. દરેક અલ્ગોરિધમમાં તમે એ વસ્તુ પણ પરફોર્મ ના કરાવી શકો. શું કામ? મને કારણ કે અર્લી સ્ટેજીસની અંદર ઘણી વખત નંબર ઓફ ઇનપુટ્સ જે છે તમારો ડેટા સેટ છે એ વધારે હોય તો અમુક ઇનપુટની અંદર મોડિફિકેશન્સ જે છે એ પરફોર્મ ના પણ થાય. સો અર્લી સ્ટેજીસની અંદર એ મોડિફિકેશન્સ છે એ તમને જોવા પણ ન મળે પ્રોસેસ. પણ જેમ જેમ તમે પ્રોસેસ કરતા જાઓ, જેમ જેમ લાર્જ નંબર ઓફ ઇનપુટ્સ ઉપર ઓપરેશન પરફોર્મ થતું છે એ મુજબ એ મોડિફિકેશન્સ તમને પિક્ચરમાં આવતું છે. તો દરેક વખતે આ ટેસ્ટ કરવો આપણે એમ કહીએ કે શ્યોરિટી તમને આપી શકે નહીં. In general, it may be necessary to trade off extra test and storage versus CPU time to achieve early termination of algorithm. તો એના માટે આપણે એમ કહી શકીએ કે વધારે સારું કયું કે એક્સ્ટ્રા ટેસ્ટ કરવા એ અને સ્ટોરેજ જે કાંઈ પણ છે તમારી એક્ઝિક્યુશનમાં લેવી કે જે કાંઈ પણ સીપીયુ ટાઈમ આપણે અચીવ કરીએ છીએ કે વધારે એક્સપેન્સ ના થાય એના માટે અલ્ગોરિધમના એક્ઝિક્યુશન માટે કે એ વધારે સારું. સો એ જે છે આપણે કહી શકીએ કે ડિપેન્ડ્સ ઓન અલ્ગોરિધમ કેવો છે એના ઉપર તમે એક્ઝિક્યુશન કયું વધારે પ્રિફર કરવું કે આપણે એક્સ્ટ્રા ટેસ્ટ કરવા કે પછી સીપીયુ ટાઈમને વધારે આપણે શોર્ટ કરવો એ કોના ઉપર ડિપેન્ડ કરશે? ડિપેન્ડ્સ ઓન અલ્ગોરિધમ કે તમે કેવા ટાઈપનો અલ્ગોરિધમ જે છે એ પરફોર્મ કરાવો છો. કે જો એમાં વધારે રિસોર્સિસ જે છે, મેમરી રિસોર્સિસ જે છે એ યુઝ ન થતો હોય તો તમે વધારે ટેસ્ટ જે છે એ પરફોર્મ કરાવી અને અલ્ગોરિધમ જે છે એનું ફાઇનલ એક આપણે કહીએ કે શ્યોરિટી સાથેનું આઉટપુટ જે છે એ તમે લઈ શકો છો. સો આ જે છે એ 4 પોઈન્ટ જે છે એ તમારે શેના માટે હતા તો કે પર્ટિક્યુલર તમારે અલ્ગોરિધમની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવી હોય એના માટેના આ 4 પોઈન્ટ્સ હતા. આમાં કોઈને કંઈ ક્વેરી? હલો હલો, વોઇસ આવે છે ને? હલો, ઓકે, સમજાય છે ને બધાને? ઓકે.
હેલો. હલો. હા ઓકે ચલો, કોઈને કઈ ક્વેરી નથી ને? હલો. ઓકે તો છે ને એક બબલ શોટ નો અલ્ગોરિધમ જે છે પ્રોગ્રામ એ પરફોર્મ કરવાનો છે. જસ્ટ હું તમને એક્સપ્લેન કરી દઉં છું. નોર્મલ તમને લોકોને ખ્યાલ જ છે કે કઈ રીતે એ વસ્તુ આખી પરફોર્મ થાય એ. ઓકે બબલ શોટ ભણી ગયા છો ને બધા? જસ્ટ સિમ્પલ હું તમને છે ને કોન્સેપ્ટ અત્યારે ક્લિયર કરાવી દઉં છું કે નંબર ઓફ એરેઝ જે છે આપણે લીધેલો છે. સો એરે ઓફ 100 ડિફાઈન કરેલો છે. ધેન એન સી ડી અને સ્ટેપ વેરિયેબલ્સ લીધેલા છે. ધેન આપણે કોઈ પણ નંબર જે છે એલિમેન્ટ એન્ટર કરાવીએ છીએ. હવે નંબર ઓફ એન્ટીજર્સ કે જે વેલ્યુ તમે એન્ટર કરાવશો અહીંયા ડિફાઈન કરેલી છે એરેની અંદર તમે 1 બાય 1 એરે એન્ટર કરાવશો. ધેન બે ફોર લૂપ આપણે લઈએ છીએ. ફર્સ્ટ જે છે એ શું કરશે તો કે 1 બાય 1 ઇન્ડેક્સ ઉપરનો ડેટા તમારે સર્ચ કરવો છે. એ ઇન્ડેક્સ ઉપર તમારે વેલ્યુ સર્ચ કરાવવા ફેચ કરાવવા માટે કોનો વોઇસ ચાલુ છે? ઓકે તો ફર્સ્ટ જે છે અહીંયા આપણે શું કરેલું છે તો કે 1 બાય 1 એરે તમે ફેચ કરાવતા જશો. તો ફર્સ્ટ આઉટર લૂપ જે છે એ શું કરશે તો કે એ ઇન્ડેક્સ ઉપર નો ડેટા આપે જે છે એ સેટ કરાવશું. ધેન સેકન્ડ લુપ જે છે એ શેના માટે ડિફાઈન કરેલી છે તો કે એ એલિમેન્ટની કમ્પેરિઝન બીજા એરે ઇન્ડેક્સ ઉપરના જેટલા પણ ડેટા છે એ બીજા ઇન્ડેક્સ ઉપરના ડેટામાં તમારે જે કઈ પણ પ્રોસીજર કરવાની થાય છે, જે કમ્પેરિઝન પરફોર્મ કરવાના થાય છે, એ કમ્પેરિઝન માટે આપણે શું કરીએ છીએ ઇનર લૂપ નો યુઝ કરીએ છીએ. એટલે કે ફર્સ્ટ ઇન્ડેક્સ તમે જોઈ છે, ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર તમારે કેવો વેલ્યુ જોઈએ છે તો કે મિનિમમ વેલ્યુ જોઈએ છે. તો એ મિનિમમ વેલ્યુ છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે તમારે શું કરવું પડે તો કે બાકીના જેટલા પણ એલિમેન્ટ છે, બાકીની ઇન્ડેક્સ ઉપરના એલિમેન્ટ તમારે એની જોડે કમ્પેરિઝન કરાવવું પડે. તો એ કમ્પેરિઝન જે છે એ કોના થ્રુ થશે તો કે આ ઇનર લૂપ થી આપણે પરફોર્મ કરાવીએ છીએ. સો ડી ઇઝ ઇક્વલ ટુ 0, ડી લેસ દેન n માઇનસ c માઇનસ 1. એટલે કે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા તો નહીં આવે, એના પછીના જેટલા પણ ડેટા હશે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અપ ટુ એ સુધી તમે શું કરશો તો કમ્પેરિઝન પરફોર્મ કરાવશો. જો ગ્રેટર દેન વેલ્યુ હોય તો તમારે શું કરવાનું થશે સ્વેપ કરવાનું થશે. જો ના હોય તો શું થશે તો કે જસ્ટ એઝ ઇટ ઇઝ જશે તમારો ડેટા સોર્ટેડ ફોર્મની અંદર તો એ સોર્ટેડ ફોર્મની અંદર તમારો ડેટા ડિસ્પ્લે થશે. રન કરીએ આપણે પ્રોગ્રામ. વેલ્યુ હું એન્ટર કરાવું છું 2 9 6 8 અને 3 2 3 6 8 9 રાઈટ. તો આ રીતે તમને બબલ શોટની અંદર તમે તમારે જે છે 1 બાય 1 ઇન્ડેક્સ ઉપરનો ડેટા જે છે એ કમ્પેર કરતું જવાનું અને શું કરતું જવાનું તો કે શોર્ટેડ છે કે નહીં. જો ગ્રેટર દેન વેલ્યુ હોય તો એને સ્વેપ કરાવી દો, જો નથી તો એઝ ઇટ ઇઝ રાખો અને નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપરનો ડેટા તમારે શોર્ટેડ કરવાનો. રાઈટ. આટલામાં કોઈને ક્વેરી બબલ શોટ અને આ વસ્તુ આપણે જોઈએ એમાં નથી ને? તો હું અહીંયા આપણી મીટિંગ જે છે એ ઓવર કરું છું. હા.